તમારો એક વોટ ફરી એક વખત ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે. સતત ચોથી વખત આપણા ગુજરાતનો ટેબ્લો વિજેતા બની શકે છે. જો તમે SMS થી વોટ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા તમે સ્ક્રીન પર આપેલો આ QR કોડ સ્કેન કરો. તરત જ એક પોપઅપ આવશે જેમાં ઓપન બટન પર ક્લિક કરવાથી જ તમારું મેસેજ બોક્સ ખુલશે જેમાં અગાઉથી જ SMS ટાઈપ થયેલો હશે. કંઈ પણ કર્યા વિના તમારે ફક્ત સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે. મેસેજ સેન્ડ થતાં જ તમારો મત ગુજરાતના ટેબ્લોને મળી જશે. આ જ મેસેજ તમે મેન્યુઅલી ટાઈપ કરીને પણ કરી શકો છો, જેના માટે તમારે MyGov પોલ લખી એક સ્પેસ આપી તેને 365969 એટલે કે 365969 લખવું છે. બાદમાં એક કોમા કરીને 2 નંબર ટાઈપ કરવાના છે. આ રીતે ટાઈપ કરેલો મેસેજ તમારે 7738299899 એટલે કે 7738299899 પર સેન્ડ કરવાનો રહેશે. આ ઉપરાંત તમે સ્ક્રીનમાં દેખાતા આ QR કોડને સ્કેન કરીને MyGov વેબસાઇટ પર જઈને પણ વોટિંગ કરી શકો છો. અહીં તમારે લોગિન કર્યા બાદ જ્યાં ગુજરાત લખેલું છે ત્યાં ક્લિક કરીને વોટ બટન પર ક્લિક કરવાથી તમારો વોટ ગુજરાતના ટેબ્લોને મળી જશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર દર વર્ષની જેમ આ વખતે પણ આન બાન શાન સાથે પરેડ યોજાઈ, જેમાં ગુજરાત તરફથી સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ થીમ પર આધારિત ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. આ ટેબ્લોને વિજેતા બનાવવા માટે તમે પણ વોટ કરો અને મિત્રો, પરિચિતો, સંબંધીઓને પણ શેર કરીને વધુમાં વધુ વોટિંગ કરવા વિનંતી કરો. તમારો એક વોટ ફરી એક વખત ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે. સતત ચોથી વખત આપણા ગુજરાતનો ટેબ્લો વિજેતા બની શકે છે. જો તમે SMS થી વોટ કરવા માંગતા હોવ તો સૌથી પહેલા તમે સ્ક્રીન પર આપેલો આ QR કોડ સ્કેન કરો. તરત જ એક પોપઅપ આવશે જેમાં ઓપન બટન પર ક્લિક કરવાથી જ તમારું મેસેજ બોક્સ ખુલશે જેમાં અગાઉથી જ SMS ટાઈપ થયેલો હશે. કંઈ પણ કર્યા વિના તમારે ફક્ત સેન્ડ બટન પર ક્લિક કરવાનું છે. મેસેજ સેન્ડ થતાં જ તમારો મત ગુજરાતના ટેબ્લોને મળી જશે. આ જ મેસેજ તમે મેન્યુઅલી ટાઈપ કરીને પણ કરી શકો છો, જેના માટે તમારે MyGov પોલ લખી એક સ્પેસ આપી તેને 365969 એટલે કે 365969 લખવું છે. બાદમાં એક કોમા કરીને 2 નંબર ટાઈપ કરવાના છે. આ રીતે ટાઈપ કરેલો મેસેજ તમારે 7738299899 એટલે કે 7738299899 પર સેન્ડ કરવાનો રહેશે. આ ઉપરાંત તમે સ્ક્રીનમાં દેખાતા આ QR કોડને સ્કેન કરીને MyGov વેબસાઇટ પર જઈને પણ વોટિંગ કરી શકો છો. અહીં તમારે લોગિન કર્યા બાદ જ્યાં ગુજરાત લખેલું છે ત્યાં ક્લિક કરીને વોટ બટન પર ક્લિક કરવાથી તમારો વોટ ગુજરાતના ટેબ્લોને મળી જશે. પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કર્તવ્ય પથ પર દર વર્ષની જેમ આ વખતે પણ આન બાન શાન સાથે પરેડ યોજાઈ, જેમાં ગુજરાત તરફથી સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ થીમ પર આધારિત ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું. આ ટેબ્લોને વિજેતા બનાવવા માટે તમે પણ વોટ કરો અને મિત્રો, પરિચિતો, સંબંધીઓને પણ શેર કરીને વધુમાં વધુ વોટિંગ કરવા વિનંતી કરો.